નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પાવી જેતપુર તાલુકાના ઘાટા ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા 4 વર્ષ અગાઉ જર્જરિત બનતા શાળાનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ આજ દિન સુધી બિલ્ડિંગ ન બનતા બાળકોને વન વિભાગના જર્જરિત મકાનમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ પાવી જેતપુર તાલુકાના ઘાટા ગામે ધોરણ 1 થી 5 ની પ્રાથમિક શાળા આવેલી છે. 30 થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ 4 વર્ષ અગાઉ શાળાનું બિલ્ડિંગ જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું હતું. આજ દિન સુધી શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું નથી. હાલ બાળકો વન વિભાગના જર્જરિત મકાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. બાળકોને વન વિભાગના મકાનની બહાર ઓટલા ઉપર બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે અને આ રૂમની અંદર શાળાની સામગ્રી મૂકવામાં આવે છે અને બાળકોને બહાર બેસાડી અભ્યાસ કરાવવામાં આવે છે. બાળકો જીવના જોખમે બેસી અભ્યાસ કરે છે. આ શાળાની અંદર મહેકમ પ્રમાણે 2 શિક્ષકો હોવા જોઈએ, પરંતુ એક જ શિક્ષક હાલ ફરજ બજાવે છે. મહત્વની વાત તો એ છે કે બાળકોને અભ્યાસ માટે બ્લેકબોર્ડ હોવું જોઈએ, તે પણ મૂકવામાં આવતું નથી. હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને વધારે વરસાદ પડે તો બાળકોને આંગણવાડીમાં બેસાડવામાં આવે છે, કારણ કે વન વિભાગના મકાનમાં પાણી ટપકે છે. સરકાર આદિવાસી વિસ્તારમાં શિક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં હજી સુધી શાળાના બિલ્ડિંગ બન્યા નથી. શું આ રીતે ભણશે ગુજરાત? બાળકોને ભણીને આગળ વધવું છે, પરંતુ શાળાનું બિલ્ડિંગ નથી. વહેલી તકે સરકાર દ્વારા શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામે છે. અમારે હવે 4 વર્ષથી સ્કૂલની કોઈ પણ રિકવરી આવી નહીં અને 4 વર્ષથી શાળા બની નહીં. અમે જિલ્લા શિક્ષણ સમિતિમાં ગયા અને એ લોકો અમને એવું કીધું કે જ્યારે ટેન્ડર પડશે ત્યારે અમારા આદિવાસી બાળકોને અમારા ટેન્ડરના ભરોસે શિક્ષણ આપવાનું કે પછી શેના માટે આપવાનું શિક્ષણ. એ લોકો એવું કહે કે અમારે જ્યારે ટેન્ડર બનાવશે ત્યારે અમે શાળા બનાવીશું. તો એ લોકો 10 વર્ષે ટેન્ડર પાડશે તો અમારે 10 વર્ષે છોકરાઓને સ્કૂલમાં દાખલ કરવાના. અમારે 4 વર્ષની તકલીફ છે. અમે એક બે વર્ષની વાત નહીં કરતા, પણ અમારે 4 વર્ષની તકલીફ છે. એટલે આજે તમે મીડિયાના દ્વારા અમે બધા આખા ગુજરાતની અંદર મીડિયા દ્વારા બતાવવામાં આવે છે કે ગુજરાતના શિક્ષણ મંત્રીને બી ખબર પડી જોઈએ કે આ તાલુકામાં, આ જિલ્લામાં આવી પરિસ્થિતિ છે. આજ રોજ મીડિયાના માધ્યમથી અમારે ઘાટા ગામની અંદર એટલું જ કહેવું છે કે ખરેખર સરકારને ધ્યાન દોરવું જોઈએ અને આવા બાળકોના અભ્યાસ માટે ખરેખર વંચિત રાખવાનું કામ અમારા વિસ્તારની અંદર ચાલે છે. કેમ કે ઘાટા ગામ છે અંતરિયાળ ડુંગર વિસ્તારની અંદર આવેલું છે, તો ખરેખર શિવાળાના ગામોને આવો લાભ સારી રીતે મળવા જોઈએ. કહેવાનો મતલબ અમે વર્ષોથી વોટ આપીએ છીએ અને અમારા કોઈક પણ બાળકોનું ભવિષ્ય સુધરે અને શિક્ષણ આગળ ધપે તો અમારા બાળકો ભવિષ્યમાં, કહેવાનો મતલબ આગળના પગથિયે ચાલે. તો અમે ધારો કે વાલીઓ બધા આગળના કહેવાનો મતલબ અભણ હતા, પણ અત્યારના બાળકો અમે શિક્ષિત ભણવા માટે ઉત્સાહ છે. તો ખરેખર સરકારને હમણાં સરકાર ખરેખર પડતલમાં રાખવાનું કામ કરે છે. કેમ કે મજૂરીએ ચલાવવાના છે લોકોને. કેમ કે જો બધા ભણીને અને આગળ નોકરીએ લાગવાની પ્રથા એ ચાલશે તો સરકાર એવું વિચારે કે અમારી મજૂરી કોણ કરશે. આ જ મારું કહેવું છે. ખરેખર સરકારને આ ધ્યાન દોરવું જોઈએ. અહીંયા બાલવાટિકાથી માંડી અને ધોરણ 1 થી 5 સુધીની શાળા આવેલી છે અને 4 વર્ષ પહેલાં ઉપરથી જે ઓર્ડર જે અમને મળ્યો કે જે જૂના ઓરડા જર્જરિત છે એને તોડી પાડવાનો, તો અમે એને તોડી પાડી અને એને નાશ કરેલ છે. પણ 4 વર્ષ પછી અત્યારે અહીંયા કોઈ એકે રૂમ સરકારી જે બનેલ નથી અને હાલમાં અમે જે ફોરેસ્ટનું જે મકાન છે સરકારી, એની ઓટલા ઉપર બાળકોને બેસાડી અને અભ્યાસ કરાવીએ છીએ. અને વધારે વરસાદ પડે તો બાજુની અંદર સરકારી આંગણવાડી આવેલી છે, એ આંગણવાડીની અંદર અમે બાળકોને બેસાડી અભ્યાસ કરાવીએ છીએ. તો અમારે વહેલામાં વહેલી તકે જે રૂમો જે તોડી પાડવાનો જે ઓર્ડર આપેલો એથી અમે તોડી પાડ્યા, તો નવા વર્ગો જેમ બને એમ વહેલામાં વહેલી તકે બને એવી અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે. જેતપુર તાલુકાની ઘાટા પ્રાથમિક શાળામાં છેલ્લા 2 વર્ષ પહેલા શાળાના 2 ઓરડા જર્જરિત હતા. શિક્ષણ સમિતિમાં ઠરાવ કરી એ ઓરડાઓને ડિસમેન્ટલ કરવાની પ્રક્રિયા હાથ ધરાયેલી હતી. આવા ઓરડાઓમાં બાળકોને બેસાડવા માટે યોગ્ય ન હોવાથી તેમને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે સગવડ કરવામાં આવેલી છે અને એ 2 ઓરડાઓનું ટેન્ડરિંગ પ્રોજેક્ટ સમગ્ર શિક્ષા દ્વારા હાથ ધરાઈ રહેલું છે અને ટૂંક સમય એજન્સી દ્વારા
સદર ઓરડાનું વર્ક ઓર્ડર આપી અને એમની કામગીરી હાથ ધરવામાં આવશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.